કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ચલો આજે આપણે એક મસ્ત રમત રમવાની છે ગણિતની અંદર. સમા ગણિતની અંદર તો નોટબુક કાઢી લો, પેન હાથમાં જોઈએ તમારી પાસે. ઓકે ચાલો. તો અહીંયા તમને 2% દેખાય છે. બોર્ડ પર 2% દેખાતા હશે, રાઈટ? ચલો આ ટપકાને તમારે શું કરવાનું? જોડવાના છે. આ ટપકાને તમારે શું કરવાનું? ટપકા જોડની રમત આપણે રમવાની છે આજે. ચલો ટપકા જોઈન્ટ કરો. તમે જોઈન્ટ કર્યું હશે. ઓકે આ પ્રકારની એક તમને શું હોય કઈક આકૃતિ જોવા મળતી છે. મતલબ કે આ શું છે? રેખાખંડ છે. તમે બધા જાણો જ છો, પહેલાથી આપણે વસ્તુ ભણીએ જ છીએ ભાઈ. આપણે જાણીએ જ છીએ આ વસ્તુ. બીજી મસ્ત મજાની વાત કરીએ. આ 4 ટપકા અહીં તમને દેખાય છે. આ ટપકા એકબીજા સાથે તમારે જોડવાના છે. એકબીજા સાથે આ ટપકા જોઈન્ટ કરો. નાના હતા ત્યારે આ વસ્તુ પર રમતા હતા છે. તમારી પાસે આ પ્રકારની આકૃતિ કઈ મળી હશે. ચોરસ કહેવાય. શું કહેવાશે? ચોરસ. બરાબર ને? ઓકે ચલો બીજી આપણે તેની ગાડી આકૃતિ દોરશું. 5 ટપકા છે. જો અહીંયા 1 2 3 4 અને 5. આ પાંચે 5 ટપકા નોટમાં ડ્રો કરો અને જોઈન્ટ કરો. શું જવાબ આવે ચેક કરો. ચલો યસ પાંચે 5. ઓકે જોઈએ આપણે 1 2 5 ટપકા જોઈન્ટ કરીએ છીએ. પંચકોણ આપણને આકૃતિ જોવા મળે છે. કઈ પંચકોણની આકૃતિ આપણને કઈ જોવા મળે છે. ચલો ધ્યાનથી ધ્યાન આપજો. કમ્પ્લીટલી એકદમ ધ્યાનથી પણ ધ્યાન. ફૂલ કોન્સન્ટ્રેશન અહીંયા જોઈએ આપણે. 1 2 અને 3 ટપકાને જોઈન્ટ કરો અને જે આકૃતિ આવે નોટમાં ડ્રો કરો અને જવાબ આપો. ચલો ફટાફટ. યસ ઓકે તમે જોઈન્ટ કરી હશે તો આ પ્રકારની આકૃતિ તમને જોવા મળી હશે. ફરી વખત ડ્રો કરું છું. ઓકે 1 2 અને 3 બિંદુને આપણે જોઈન્ટ કર્યા એટલે આપણને આ પ્રકારની આકૃતિ મળી છે. આ આકૃતિને બરાબર ધ્યાનથી જુઓ. આપણા ભૌમિતિક આકાર છે. આ આકૃતિ કઈ છે? યસ તમારો જવાબ હશે ત્રિકોણ. કઈ આકૃતિ છે આ? ત્રિકોણની. કઈ આકૃતિ છે આ? ત્રિકોણની. તો આ ત્રિકોણની આકૃતિ બરાબર ત્રિકોણ શબ્દ મગજમાં નાખી દો. આપણે ત્રિકોણ વિશે આજે ચેપ્ટર 6 ધોરણ 7 ની અંદર આપણે ધોરણ 7 ની વાત કરીએ છીએ ને, તો ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે અભ્યાસ કરવાનો છે એટલે ત્રિકોણ વિશે. તો ટાઇટલ લગાવી દો. ટાઇટલ લગાવી દો ત્રિકોણ અને તેના ગુણધર્મો. ટાઇટલ લગાવી દો ત્રિકોણ અને તેના ગુણધર્મો. લખી દીધું ટાઇટલ? ચલો પેન હાથમાંથી મૂકી દો પહેલા. અહીંયા ધ્યાન બધાનું બોર્ડ પર કમ્પ્લીટલી. ચલો અહીંયા એક આકૃતિ દોરું છું. નામ તમારે આપવાનું છે. શાની આકૃતિ છે? યસ હમણાં આપણે વાત કરી શાની? ત્રિકોણની આકૃતિ છે. હવે અહીંયા કંઈક નામ આપી દઈએ આપણે ત્રિકોણનું. જે આપણે 7મા ધોરણમાં આપણે જે ભણવાનું છે એની વાત કરીશું. 6ઠ્ઠા ધોરણમાં કંઈક આની જતા માહિતી ભણી ચૂક્યા હશો. આ ત્રિકોણની વાત આપણે કરવાની છે. ચલો આને શું આપીશું? ત્રિકોણ ABC છે ને? કયો છે? ત્રિકોણ ABC. ઓકે ચલો આ ત્રિકોણની વાત કરવા જઈએ તો બીજી વસ્તુ બોલીએ છીએ ને ક્યાં આપણે ત્રિકોણ. ત્રિકોણ શું બોલીએ છીએ? ત્રિકોણ. તો આને ત્રિકોણ શા માટે કહેવાય? જે લોકોને જવાબ આવડતો હોય એ લોકો જરા નોટમાં લખશે. ત્રિકોણ શા માટે કહીએ છીએ? ત્રિકોણ શબ્દ નોટ શું થશે? ત્રિકોણ શબ્દમાંથી ત્રિ મતલબ કે 3 અને કોણ એટલે કે ભાઈ ખૂણો. ત્રિ એટલે કે 3, કોણ એટલે કે ખૂણો. આ બાજુ ધ્યાન. આ ત્રિકોણ બાજુ ધ્યાન આપો. ચલો 3 ખૂણો એટલે 3 ખૂણાની વાત. આપણે એક હોય તો એક ખૂણો, એક થી વધારે હોય તેને ખૂણા તરીકે ઓળખવામાં આવે છે ને. ચલો તો આ ત્રિકોણમાં તમને કેટલા ખૂણા દેખાશે? જનરલી તમારો જવાબ હશે 3 અને 3 જ ખૂણા હોય છે. બરાબર છે? તો આ તો ત્રિકોણનો અર્થ હતો. તો ભઈ ત્રિકોણ શા માટે કહેવામાં આવે છે? આગલા ધોરણમાં તમે ભણી ચૂક્યા હશો. થોડું રિવિઝન કરી લઈએ આપણે. આ ત્રિકોણ જે છે એમાં અહીંયા તમને એક પ્રશ્ન બતાવું છું. નંબર 1 પર શિરોબિંદુ. ત્રિકોણ ABC આપેલા છે. ત્રિકોણ A B અને C આપેલા છે. આ ત્રિકોણ ABC ની અંદરના શિરોબિંદુ તમારે મને કહેવાના છે. જેના આવડતો હોય નોટમાં ત્રિકોણ ડ્રો કરો અને લખી નાખો. ચલો વિડિયો પોઝ કરી દેજો પછી લખો.
તમે લખી નાખ્યા. ત્રિકોણના શિરોબિંદુને જેને નથી આવડતું એ ધ્યાન આપી લો. ત્રિકોણના શિરોબિંદુની વાત આપણે 3 બિંદુને જોઈન્ટ કર્યા અને ત્રિકોણની આકૃતિ બંધાઈ. એ જે 3 બિંદુ હતા એ ત્રિકોણના શું થયા આપણા શિરોબિંદુ. તો અહીંયા શું થશે આપણા શિરોબિંદુ A, શિરોબિંદુ B એન્ડ શિરોબિંદુ C થશે. લખી દો શિરોબિંદુ A, B અને C. ચલો શિરોબિંદુનું કામ પતી ગયું. સેકન્ડ પોઈન્ટ છે આપણી પાસે ખૂણાઓ. લખી દો નોટમાં તમે ખૂણાઓ. હવે આપણે જોવાનું છે ત્રિકોણ ABC ના ખૂણા. આપણે આગળ જ વાત કરી ત્રિકોણ. ફરી વખત યાદ રાખવાનું છે ત્રિકોણ મતલબ કે 3 ખૂણાઓ. અને આની અંદર તમને દેખાતું હશે 3 ખૂણાઓ છે એ આપણે શોધવાના છે. ચલો ત્રિકોણ ABC ની વાત કરવા જઈએ. ઓકે, પહેલો ખૂણો ક્યાં છે? આને પણ તમે ખૂણો તરીકે લઈ શકો, આને પણ લઈ શકો, આને પણ લઈ શકો. આપણે જનરલી લઈશું આ ખૂણાથી સ્ટાર્ટ કરીશું. તમને દેખાતો હશે કે એક ખૂણો અહીંયા છે, બીજો ખૂણો અહીંયા છે, ત્રીજો ખૂણો ક્યાં છે આપણી પાસે. ધીમે ધીમે આપણે ભણવાનું છે, ઉતાવળ કરવાની છે નહીં. ભલે આવડતું હોય ધ્યાન આપો. A, B અને C છે ને. પહેલો ખૂણો કયો છે આપણો? A હતો. બીજો ખૂણો કયો છે? તો કે ભાઈ B. ત્રીજો ખૂણો કયો છે? તો કે ભાઈ C. આ ત્રણેય ખૂણાને આપણે જોઈન્ટ કરી દઈએ. જો હું જોઈન્ટ કરું છું અહીંયાથી, ક્લિયર? તો શું બની જાય? ત્રિકોણ આપણો બની જાય છે. ફરી વખત નામ આપી દો અહીંયાથી A, B અને C. રાઈટ? 3 ખૂણા હતા ને જોઈન્ટ કરીને ત્રિકોણ બની ગયું. શું થશે? આ 1 નંબરનો ખૂણો થશે. તો એને લખી દઈએ આપણે ખૂણો A. ચલો બીજો કયો ખૂણો બનશે? નોટમાં લખો તમારી. ચલો પછી અહીંયા ધ્યાન આપજો. ઓકે, લખી નાખ્યો છે. બીજો ખૂણો ક્યાં હશે મારો? આ બીજા નંબરનો ખૂણો થશે ને. આ નંબર દર્શાવું છું, ખૂણાનું માપ દર્શાવતો નથી, ખાલી નંબર આપું છું. આ નંબર ખૂણો A, આ બીજા નંબરનો ખૂણો થશે એટલે કે ખૂણો B. ચલો આ ત્રીજા નંબરનો ખૂણો છે ને. નંબર આપું છું, ફરી વખત બોલું છું, નંબર આપું છું. ત્રીજા નંબરનો ખૂણો કયો થયો? C, મતલબ કે ખૂણો C. ત્રિકોણ ABC ના 3 ખૂણા છે. ખૂણો A, ખૂણો B, યસ બોલો જોડે જોડે મારી જોડે, અને ખૂણો C. ચલો ખૂણાને દર્શાવવાના એક આ રીત છે. બીજી રીત કઈ છે? તો કે ભાઈ આપણે જોઈશું. આનો મતલબ તેને જેવું જ થશે. તો એ ખૂણો જે છે એ કોની કોની વચ્ચે આવે છે? તો ભાઈ એ જે ખૂણો છે B અને C ની વચ્ચે આવે છે. B અને C ની વચ્ચે આવે છે. જો હું જે રીતે જઈ રહ્યો છું એ રીતે તમારે જવાનું છે. કઈ રીતે? B થી A સુધી, A થી C. B થી A અને A થી C. તો ખૂણો ક્યાં પડે છે? A માં. તો એ તો આપ ઓલરેડી ખૂણો છે ને. એને કઈ રીતે લખી શકાય? ખૂણો BAC. આ જે છે એ ખૂણા એની જ વાત કરે છે, મતલબ ખૂણો B, A અને C. નેક્સ્ટ ખૂણો B માટે તમે જાતે લખો, પછી અંદર જો જવાબ લખી નાખ્યું હશે, ધ્યાન આપો. ચલો ખૂણો B ની વાત કરવાની છે આપણે. ખૂણો B ક્યાં દેખાશે? તો કે ભાઈ A, B અને C. A થી B, B થી C. આ B માં તો શું છે? ત્યાં આગળ ખૂણો છે ને. શું છે આપણો? કે ખૂણો છે. મતલબ આમ B લખી શકાય ને આપણાથી. A, B, C, કાં તો C, B અને A. C, B અને બંનેમાંથી ગમે તે લખી શકીએ છીએ. આપણે લખીશું ખૂણો A, B અને C. જેમાં B જે છે એ શું છે? ખૂણો છે. રાઈટ. ચલો હવે ત્રીજા નંબરનો ખૂણો આવશે. C માટે તમે જાતે લખી નાખો. પહેલા વિડિયો પોઝ કરી દો. ચલો ઓકે, લખી નાખ્યો હશે. ધ્યાન આપો અહીંયા જે ના લખ્યું હોય. ખૂણો C ની વાત કરવાના હતા આપણે. શું થશે? BC એ લખી શકાય. B થી C, C થી A, અથવા તો A થી C અને C થી B. આપણે લખશું ખૂણો ACB. ફરી વખત અહીંયા ધ્યાન આપી દો. અહીંયા જે ખૂણો A છે, ખૂણો B અને ખૂણો C. આ બે રીતે આપણે ખૂણાને દર્શાવી શકીએ છીએ. ત્રિકોણ ABC ના 3 ખૂણાઓ જોયા આપણે. બરાબર છે? ચલો નોટમાં લખી લો. ખૂણાઓની વાત હતી. હવે આપણે જોવાના છે ત્રીજી વસ્તુ. હા, હવે આગળ શું તમને યાદ હશે કદાચ. શું? બાજુઓ. શું જોવાની છે આપણે? બાજુઓ. ચલો બાજુઓ તમને યાદ હશે. જે લોકોને યાદ હોય ચલો લખવા માંડો. પહેલા એ ધ્યાન આપજો, પછી લખજો. 1 મિનિટ પહેલા સમજી લો ને. ચલો બાજુ. ત્રિકોણ ABC ની વાત કરવા જઈએ. હવે આપણે આગળ એ પણ ભણી ચૂક્યા છે કે ત્રિકોણ જે છે એ 3 રેખાખંડોનો બંધ વક્ર છે.
ત્રણ રેખાખંડો ભેગા થઈને એક ત્રિકોણ બનાવે છે. આપણે એ પણ જાણીએ છીએ કે જો ભાઈ આટલું તમે અહીંયાથી ભૂલી જવાના તો રેખાખંડ AB થયો. આટલો આ ભાગ ભૂલી જાવ તમે અહીંયાથી તો રેખાખંડ AB થશે. ઉપરનો ભાગ ભૂલી જાવ રેખાખંડ BC થયા. આખો આટલો ભાગ ભૂલી જશો તો રેખાખંડ શું થયા? AC થયા. ઓકે, તો આ ત્રિકોણ છે તો આ એક બાજુ થઈ આની, આ એક બાજુ થઈ, તો ભાઈ તમે કહેશો આ બીજી બાજુ છે, તે તમે કહેશો કે આ ત્રીજી બાજુ. તો સાચી વસ્તુ છે ભાઈ, આ એની ત્રણે ત્રણ બાજુઓ જ થઈ. જે રેખાખંડ હતા એ જ એની શું થશે? ત્રિકોણની બાજુ. ચલો પહેલી બાજુ લખાવશો મને તો કઈ થશે? AB. પહેલી બાજુ થશે રેખાખંડ AB. કાં તો BAB લખી શકાય હા ભાઈ, અથવા તો અહીંયા લખું છું ઓર રેખાખંડ BA. કાં તો AB લખી શકો, કાં તો BA લખી શકાય. નેક્સ્ટ રેખાખંડ BC. રેખાખંડ BC લખી શકીએ અથવા તો રેખાખંડ CB. રેખાખંડ BC, રેખાખંડ આ શું થઈ? બાજુ થઈ. શું થઈ? બાજુ. એક પહેલી બાજુ છે, આ બીજી બાજુ છે. ત્રીજી બાજુ શું થશે? ઓકે, વેરી ગુડ. ત્રીજી બાજુ શું થવાની છે? AC. કાં તો પછી શું થશે? CA થશે. લખી દો રેખાખંડ AC અથવા તો રેખાખંડ CA. રેખાખંડ AC અથવા તો રેખાખંડ CA. ચલો આ વાત કરી આપણે શિરોબિંદુઓની પહેલા વાત કરી દીધી. કોઈ પણ ત્રિકોણ એના ત્રણ શિરોબિંદુ તો હોવાના જ. બીજી વસ્તુ ત્રણ ખૂણાઓ તો હોવાના જ. બીજી વસ્તુ ત્રણ બાજુ આપણી પાસે હોવાની. ખાસ મગજની અંદર આ વસ્તુ મને ફીડ કરી દેવાની. યાદ જ હશે, ફરીથી ફીડ કરી દેવાની. ક્લિયર? ઓકે, ત્રિકોણની જે વાત હતી, એની અંદર આપણે શેની વાત કરી? ત્રણ ખૂણાઓ અને ત્રણ બાજુ. શું છે? ત્રણ બાજુ. ઉપરથી જો તમે મને કહો આ જે ત્રિકોણ ABC છે, ચલો જનરલી કોને ત્રિકોણ, કોઈ પણ ત્રિકોણ હોય એની ત્રણ ખૂણાઓ હશે અને ત્રણ બાજુ હશે. ક્લિયર? ત્રિકોણ ABC માટે લખવું હોય, તો શું થશે? ત્રણ ખૂણાઓ કયા? તો કે ભાઈ ખૂણો A, ખૂણો B, વેરી ગુડ, અને ખૂણો C. બાજુ કઈ થશે? બોલો ચલો તમે મારી સાથે સાથે લખજો અંદર. બાજુ ત્રિકોણ ABC માટે કહું છું. ત્રિકોણ ABC માટે બાજુ કઈ થશે? તો કે ભાઈ રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ CA. આ ત્રણ વસ્તુ થઈ. તો જે ત્રણ ખૂણાઓ જે છે, ત્રણ બાજુઓ જે છે, એ આપેલા ત્રિકોણના ઘટકો કહેવાય છે. શું થશે? ઘટકો. આ જે ત્રણ ખૂણાઓ છે અને ત્રણ બાજુઓ જે છે એ આપેલા ત્રિકોણના શાના તરીકે ઓળખવામાં આવશે? ઘટકો. શાના તરીકે? ઘટકો. ઓકે, મતલબ કેટલા થાય ઘટકો ત્રિકોણના? 6. ત્રણ ખૂણાઓ અને ત્રણ બાજુ. ફરી વખત બોલું છું, ત્રિકોણના 6 ઘટકો છે, ત્રણ ખૂણાઓ છે અને ત્રણ બાજુઓ છે. ક્લિયર? ચલો આટલું લખી નાખો તમારી નોટબુકમાં. ક્લિયર? ઓકે, ચલો લખી દીધું હશે તમે. હવે એક ત્રિકોણ આપણે ફરી ડ્રો કરીએ છીએ. કેટલાક પ્રશ્નો તમારે જવાબ આપવાનો થશે અંદર. એ ત્રિકોણની વાત કરશું આપણે. ત્રિકોણ A, ત્રિકોણ B અને ત્રિકોણ C. સોરી, ત્રિકોણ ABC. કયો ત્રિકોણ છે આ? ત્રિકોણ ABC. પહેલો પ્રશ્ન છે કે શિરોબિંદુ, પહેલા અહીંયા ધ્યાન આપો, પ્રશ્ન સમજી લો. શિરોબિંદુ A ની સામેની બાજુ ખાલી જગ્યા. શિરોબિંદુ A ની સામેની બાજુ કઈ થઈ? તો એના માટે શું ધ્યાન આપવાનું? ચલો આપણે પ્રશ્ન લખી દઈએ. બીજો પ્રશ્ન લખી દો. મારી સાથે સાથે લખજો અંદર કે શિરોબિંદુ B ની સામેની બાજુ ખાલી જગ્યા છે. ત્રીજો પોઈન્ટ, શિરોબિંદુ C ની સામેની બાજુ ખાલી જગ્યા. ત્રણ પ્રશ્નો છે. અહીંયા એક સોલ્વ કરાવું છું, બીજો બે તમારે જાતે સોલ્વ કરવાનો છે. કઈ રીતે?
આપણે આગળ વાત કરી ત્રિકોણ ABC ની આપણે આગળ વાત કરી હતી. ઓકે, જોઈ લેવું હોય તો જોઈ લીધું હશે. ત્રિકોણ ABC ની આપણે આગળ વાત કરી હતી. આમાં શું ત્રિકોણ ABC માં ત્રણ શિરોબિંદુ હતા, A B અને C. બાજુઓ પણ આપણે જોઈ હતી. ખૂણાઓ કેટલા હતા? ખૂણો A, ખૂણો B, ખૂણો અને C. બાજુ કઈ કઈ હતી? રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ CA. રાઈટ. ચલો, શિરોબિંદુ A એટલે શિરોબિંદુ ક્યાં જોવાનું? શિરોબિંદુ A એની સામેની બાજુ કઈ થવાની? આ થવાની ને. આની સામેની બાજુ કઈ થવાની? આ. તો કઈ છે ભાઈ? રેખાખંડ BC. રેખાખંડ BC થઈ. નેક્સ્ટ શું છે? શિરોબિંદુ B. શિરોબિંદુ B ક્યાં છે? અહીંયા ધ્યાન જવું જોઈએ. શિરોબિંદુ B કે એટલે અહીંયા ધ્યાન જવું જોઈએ. એની સામેની બાજુનું ધ્યાન આપવાનું. સામેની બાજુ. ઓકે, યસ. સામે તો દેખાય છે મને દેખાય છે. તમને દેખાય છે? દેખાય છે. વેરી ગુડ. તો B ની સામેની બાજુ કઈ થઈ આપણી? AC. AC શું છે? રેખાખંડ AC. રેખાખંડ AC. બરાબર. ચલો નેક્સ્ટ. શિરોબિંદુ C ની સામેની બાજુ તમે જાતે લખો અંદર પહેલા. ચલો જાતે લખો અંદર. ચલો ધ્યાન આપેલો. આપણે સાચું કરીએ છીએ, નથી કરતા. શિરોબિંદુ C ની સામેની બાજુ. C ક્યાં છે? શિરોબિંદુ C. ઓકે, વેરી ગુડ. C ની સામે જોવાનું છે આપણે. જુઓ C ની સામે મારી જોડે જો C ની સામે કોણ દેખાય છે? ઓકે, આ તો AC. અરે સોરી, AB છે ને. બરાબર એમ. AB છે. તો એ તો શું છે? રેખાખંડ AB. રેખાખંડ AB. મતલબ શિરોબિંદુની દરેક શિરોબિંદુની સામેની બાજુ આપણને ખબર પડી ગઈ. ક્લિયર વસ્તુ? ચલો લખી નાખો આટલી વસ્તુ. ઓકે, હવે શિરોબિંદુની સામેની વસ્તુ થઈ ગઈ. એક ત્રિકોણમાંથી કેટલા પ્રશ્નો આવે તમે જોઈ લો, ખબર પડશે. પછી આપણે ઘણા બધા ત્રિકોણ વિશે જોવાનું છે આગળ. ચલો હવે નેક્સ્ટ પ્રશ્ન લખીએ. તો ખૂણો A ની સામેની બાજુ, બીજો પ્રશ્ન તમને ખબર પડી જ ગઈ હશે. ખૂણો B ની સામેની બાજુ. ત્રીજો પ્રશ્ન પર તમને ખબર પડી ગઈ હશે કે ખૂણો C ની સામેની બાજુ. વેરી ગુડ, હોશિયાર છો ને. ઓકે, ચલો એ પણ તમને ખબર પડી ગઈ હશે કે શિરોબિંદુની વાત હતી, ખૂણાની વાત હતી. ચલો, ખૂણો A ની સામેની બાજુ એટલે ખૂણો A અહીંયા છે ભાઈ. ખૂણો A ક્યાં છે? અહીંયા છે. આ ખૂણો છે ને. આ શું છે? ખૂણો જ પડે છે ને. ખૂણો A છે એની સામેની બાજુ આવી જાવ સામે. કોણ છે? BC. લખી દો રેખાખંડ BC. રાઈટ. ખૂણો B ની સામે. ખૂણો B ક્યાં છે? આઈ રહ્યો ભાઈ. કે છે તો ખરો, હું અહીંયા છું. ખૂણો B ની સામે. અહીંયાથી મારી જેમ જોવાનું તમારે. સામેની બાજુ કોણ છે? રેખાખંડ AC. એ બાજુ જ કહેવાય ને. રેખાખંડ AC. ચલો ખૂણો C ની સામેની બાજુ. C ક્યાં છે આપણા? અહીંયા. આ ખૂણો છે ને. આ ખૂણો C છે મારો. આ ખૂણો C છે. હવે ખૂણો C એની સામેની બાજુ કોઈ થઈ? AB થઈ કાં તો BA. આપણે લખીશું રેખાખંડ AB. રેખાખંડ AB. આ બાજુ વિશે ધ્યાન આપે છે. ખબર પડી? અહીંયા આપણે જો ત્રણ જ બાજુ હતી. ત્યાં આપણે કીધું ત્રણ જ બાજુ. મતલબ આપણી પાસે ત્રણ જ બાજુઓ છે. ખૂણો A ની સામેની બાજુ કઈ થવાની? BC. B ની સામેની બાજુ કઈ થવાની છે? AC. અને C ની સામેની બાજુ કઈ થવાની છે? AB. આ ત્રણ વસ્તુ પણ લખી દો. ચલો આ ત્રણ વસ્તુ લખી દો. ઓકે, હવે ધ્યાન આપજો. રિવર્સ એનાથી ઊંધા પ્રશ્નો કઈ રીતે? એનાથી ત્રિકોણ ABC માં રમવાનું છે. ત્યારે આપણે ક્યાં રમવાનું છે? ત્રિકોણ ABC માં જ. કંટાળો ના આવવો જોઈએ. ત્રિકોણ ABC માં રમવાનું છે. પછી બે ત્રિકોણ આપું છું અહીંયા, ધ્યાન આપો પહેલા. હવે ધ્યાન આપજો. બાજુ AB ની સામે નો ખૂણો ખાલી જગ્યા. રિવર્સ પ્રશ્ન આવે છે. બાજુ AB ની સામેનો ખૂણો ખાલી જગ્યા. બરાબર. બાજુ AB કે શું જોવાનું તમારે? AB શું છે? બાજુ જ છે ને. આ AB શું છે? બાજુ જ છે. આ AB બાજુ સામેનો ખૂણો. એટલે ખૂણો ક્યાં છે? ભેગું અહીંયા થાય છે ને. આ ખૂણો છે. શું છે? ખૂણો. એ તમારે જોવાનું લખવાનું છે. બીજો પ્રશ્ન પેલો સમજાવે છે, બીજો સમજાવતો નથી. જાતે લખવાનું છે કે બાજુ BC ની સામેનો ખૂણો. રાઈટ. ચલો
ત્રીજું બાજુ CA ની સામેનો ખૂણો. રાઈટ, ત્રણના પ્રશ્નો લખો ચલો જાતે, પછી આપણે જોઈએ. લખી દીધા હશે ને? ચલો, અરે ના લખ્યા તો અહીંયા ધ્યાન આપી દો, આવડી જશે. બાજુ AB ની સામેનો ખૂણો. બાજુ AB ક્યાં છે આપણી? આ બાજુ AB હતી ને, એની સામેનો ખૂણો એટલે કોણ દેખાય છે ભાઈ? C ખૂણો છે ને, લખી દો ખૂણો C. બાજુ BC, બાજુ BC ક્યાં છે? અહીંયા છે. અરે વેરી ગુડ, બરાબર, અહીંયા છે બાજુ BC, અહીંયા છે. સામે કોણ છે? ખૂણો A છે ભાઈ, લખી દો ને ખૂણો A, બરાબર. ચલો બાજુ CA ક્યાં છે? બાજુ CA તો કે ભાઈ એની બાજુ CA એટલે આ છે આપણી પાસે, આ બાજુ CA છે. ખૂણો કયો? ની સામેનો ખૂણો કીધો છે ને, દેખાય છે ભાઈ, આ રહ્યો B ખૂણો, લખી દો. અહીંયા શું થશે? ખૂણો B. કેટલા બધા પ્રશ્નો બને ત્રિકોણમાંથી, કેટલા પ્રશ્નો બને છે? બાજુ AB ની સામેનો ખૂણો, બાજુ BC ની સામેનો ખૂણો, બાજુ CA નો સામેનો ખૂણો. ક્લિયર? લખી નાખો ચલો, લખી નાખ્યો છે. આ એક ત્રિકોણમાંથી આપણે ઘણા બધા પ્રશ્નો જોયા, રાઈટ? આ એક ત્રિકોણમાંથી આપણે ઘણા બધા પ્રશ્નો જોયા. ક્લિયર? હવે હું તમને એક ત્રિકોણ આપું છું, એમાં તમારે જોવાનું છે. એક ત્રિકોણ અહીંયા આપું છું. જેમ ત્રિકોણ આપણી પાસે કયો હતો? ABC હતો ને, ત્રિકોણ કયો હતો? ABC. અહીંયા ત્રિકોણ આપું છું PQR. ત્રિકોણ આપું છું PQR. કેટલી વસ્તુ તમારે શોધવાની છે પહેલા? એક તો શિરોબિંદુ. આ કયો ત્રિકોણ છે? ત્રિકોણ PQR છે, નામ લખી દેજો. ત્રિકોણ જ્યારે નામ લખવું હોય આપણે તો ત્રણ શિરોબિંદુની આગળ આપણે ત્રિકોણનું સિમ્બોલ દર્શાવીએ છીએ. તો એને તમારે પહેલા શિરોબિંદુ લખવાના છે, પછી સેકન્ડ એના ખૂણાઓ લખવાના છે, ત્રીજી વસ્તુ શું લખવાની છે? બાજુ. આ ત્રણ વસ્તુ તમારે લખવાની છે ત્રિકોણ PQR માટે. ત્રિકોણ PQR ના તમારે શિરોબિંદુ બતાવવાના, ખૂણાઓ બતાવવાના અને બાજુઓ. હવે જેટલા ત્રિકોણ લખીશ બધા માટે તમારે આ જ વસ્તુ બતાવવાની છે. જેટલા ત્રિકોણ લખીશ ઉપર એ બધા માટે તમારે ત્રણ વસ્તુ દર્શાવવાની છે. ચલો બીજો ત્રિકોણ આપું છું તમને અહીંયાથી, L M N. ત્રીજો છે ત્રિકોણ B C D. ચોથો છે ત્રિકોણ P S T. પાંચમો છે ત્રિકોણ Q P S. ત્રણ S આપી દે નામ. નામ આપે શું છે? ચલો છઠ્ઠા નંબરનો ત્રિકોણ, હવે કયું નામ આપી દઈએ? ત્રિકોણ E F G. રાઈટ? ક્લિયર? આટલા ત્રિકોણ છે, 2 3 4 5 અને 6. એ 6 ત્રિકોણમાં તમારે જ આપશો તમારી નોટબુક ની અંદર શિરોબિંદુ, ખૂણાઓ અને બાજુઓ. 6 ત્રિકોણની મારે ત્રિકોણની શું જોઈએ? શિરોબિંદુ જોઈશે, ખૂણાઓ જોઈશે અને બાજુઓ. આટલી વસ્તુ તમારે લખવાની છે. ક્લિયર? આટલું લેસન તમારે રાખવાનું છે. દોરી તો પહેલા કમ્પ્લીટલી એક વખત ત્રિકોણ બધા, ભૂલ ન પડવી જોઈએ. વિડિયો પોઝ કરીને દોરી દેજો. ઓકે, તો આટલા ત્રિકોણની વાત આપણે કરીએ. વાત શાની કરીએ આપણે? ખાલી ત્રિકોણ એનો અર્થની વાત કરીએ. ત્રિકોણ શબ્દનો અર્થ શું થાય છે? ત્રિ એટલે કે ત્રણ, બીજું શું છે? ખૂણાઓ. ત્રણ ખૂણાઓની વાત છે. ત્રણ ખૂણાઓની વાત છે. ક્લિયર? બીજી વાત શું કરી? એના શિરોબિંદુની વાત કરીએ. ત્રણ શિરોબિંદુ હશે. બીજી વાત ત્રણ ખૂણાઓ અને ત્રણ બાજુઓ. રાઈટ? એ શું છે આપણો ત્રિકોણ. ક્લિયર? આટલું વસ્તુ એટલે લખી નાખો, ધ્યાન આપો, અંદર કમ્પ્લીટ લખી નાખજો. બરાબર છે? મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્રિકોણના પ્રકાર સાથે મળીશું. ઓકે, ગુડ ડે.